નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા તાલુકાના રાયકા ગામના ખોડાભાઈ જોગરાણાની વધુ એક સિદ્ધિ. રાજ્યકક્ષાની પેરા સિટિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાવનગર વોરિયર્સ ચેમ્પિયન. અમદાવાદ જિલ્લાના ધંધુકાના રાયકા ગામના વતની અને દિવ્યાંગ ખેલાડી ખોડાભાઈ જોગરાણાએ વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. મહેસાણા ખાતે યોજાયેલી રાજ્યની કક્ષાની પેરા સિટિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં તેમની કેપ્ટનશીપ હેઠળ ભાવનગર વોરિયર્સ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો છે. દિવ્યાંગ ફ્રેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા તારીખ 13 જૂન 2026ના રોજ મહેસાણાના સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શારીરિક રીતે દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની પેરા સિટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરની કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ભાવનગર વોરિયર્સ ટીમે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. ફાઇનલ સહિતની મહત્વપૂર્ણ મેચોમાં જીત માટે હોટ ફેવરિટ ગણાતી સુરતની મજબૂત ટીમને કારમીહાર આપીને ભાવનગર વોરિયર્સે વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો. ટીમના ખેલાડીઓએ જબરજસ્ત ટીમવર્ક અને સંકલન દર્શાવીને મેદાનમાં પોતાની આગવી છાપ ઊભી કરી હતી. ટીમના ખેલાડી હનીફ કાગદીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભાવનગર વોરિયર્સ ટીમના ખેલાડીઓ ખોડાભાઈ જોગરાણા, અલ્પેશ ગોહિલ, પારસ જોશી, હનીફ કાગદી, ભરત બાંભણિયા, પંચાભાઈ બારૈયા, વિનુભાઈ જેઠવા, પંકજ ધનવાણિયા, ચેતન મકવાણા ટુર્નામેન્ટના વિજેતા તરીકે ભાવનગર વોરિયર્સ ટીમને ₹5100નું રોકડ ઇનામ અને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીમની આ ભવ્ય સફળતા બદલ કોચ નિર્મલસિંહ ગોહિલ તથા ટીમ મેન્ટોર હરિરાજસિંહ ગુણ દ્વારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રાયકા ગામ તેમજ સમગ્ર ધંધુકા પંથક માટે ગૌરવ સન્માન બનેલી આ સિદ્ધિને લઈ ખેલપ્રેમીઓને ગ્રામજનોએ ખોડાભાઈ જોગરાણા તથા સમગ્ર ભાવનગર વોરિયર્સ ટીમને અભિનંદન પાઠવ્યા છે. રિપોર્ટર C.K. બારડ.